નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. કેનેડા પછી ડ્રેગનની પણ ટ્રમ્પ સામે જેવા સાથે તેવાની નીતિ. નવી ટ્રેડ વોરના મંડાણ. અમેરિકા પર ચીનનો 34% ટેરિફ. ટ્રમ્પે $50 લાખ ગોલ્ડ કાર્ડનું ફર્સ્ટ લુક જાહેર કર્યું. કુલ 14 દેશોના દરમાં ફેરફાર કરાયો. ટ્રમ્પની પાછી ગુલાટ. ભારત પરનો ટેક્સ 27%થી ઘટાડી 26% કર્યો. પુણે હોસ્પિટલમાં 10 લાખની માંગણી સાથે ઇલાજ ન કરાતા પ્રસૂતાનું મોત નીપજ્યું. મોદી બાંગ્લાદેશના વડા યુનુસને મળ્યા. હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવાયો. અનંત અંબાણીની પદયાત્રા. આસ્થા અને અનુભૂતિની સફર. 2002ના રમખાણો બાદ દફનાવેલી લાશોને બહાર કાઢવાનો મામલો. આરોપી હોવા છતાં તીસ્તા સામે ચાર્જશીટ નહીં કરતા લુણાવાડા કોર્ટે પોલીસનો ખુલાસો પૂછ્યો. ગરુડેશ્વરનો કોન્સ્ટેબલ 60,000ની લાંચ લેતા ઝડપાયો. રક્ષિત ચોરસિયાએ મિત્ર પ્રાંશુ અને સુરેશ સાથે ગાંજાનો નશો કર્યો હતો. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રેડ વોર શરૂ. ચીને અમેરિકા પર 34% ટેરિફ ઝીંક્યો. ટ્રમ્પે કહ્યું આ મોંઘું પડશે. ફિલ્મો થકી દેશભક્તિની ભાવના જગાડનાર ભારત કુમારનું નિધન થયું. વકફ બિલ. કોંગ્રેસ ઓવેસીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું. સોનિયા ગાંધીની ટિપ્પણી પર હંગામો. રામનવમીએ 27 શોભાયાત્રા. સંવેદનશીલ વિસ્તારોમાં 2500 પોલીસ જવાન ખડકાશે. દેશભરમાં આગામી 6 દિવસ આકરા હીટવેવની આગાહી. ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ભારતનું સૌથી ગરમ શહેર બન્યું. એક સમયે કટ્ટર ટીકાકાર રહેલા કાશ પટેલના હાથમાં જ એફબીઆઈના પરિવર્તનની જવાબદારી. તમિલનાડુનું બિલ નકારાયું. નીટમાં મુક્તિની કેન્દ્રની મનાઈ. માર્શલ લો લાદવા પર મહાભિયોગ યથાવત રાખ્યો. દક્ષિણ કોરિયા રાષ્ટ્રપતિ યુનને કોર્ટે હટાવ્યા. 60 દિવસમાં ચૂંટણી થશે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રેડ વોર શરૂ. ચીને અમેરિકા પર 34% વધુ ટેરિફ ઝીંક્યો. મોદીએ યુનુસ સમક્ષ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ એઆઈએમઆઈએમના નેતાઓ વકફ બિલની સામે સુપ્રીમમાં ગયા. આગામી 6 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં હીટવેવની શક્યતા. ટિકિટોના વેચાણની આવકમાં તાજમહેલ ટોચ પર. 5 વર્ષમાં ₹297 કરોડની કમાણી થઈ. દક્ષિણ કોરિયાના યુન સુક યેઓલને અદાલતે પ્રમુખ પદ પરથી હટાવ્યા. કરમસદમાં માહી પ્યોર વોટર. શાયોના ચિલ્ડ વોટરની ટાંકમાં મચ્છર મળ્યા. આણંદમાં ભાડે રાખેલું મકાન મહિલાએ પચાવી પાડ્યું હોવાની ઘટના બની. ખેડાના કાજીપુરમાં પરપ્રાંતીય યુવકને ઢોરમાર મરાતા યુવકનું મોત નીપજ્યું. કારેલીબાગ આનંદનગરના રહેવાસીઓનું પીવાના પાણીની ગંભીર કટોકટી સામે વિરોધ પ્રદર્શન. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતમાં રોકાણકારોને 11 લાખ કરોડનું નુકસાન. ચીનનો વળતો ઘા. અમેરિકા પર 34% ટેરિફની જાહેરાત. વકફ સુધારા બિલ વિરુદ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં 2 અરજી દાખલ કરાઈ. BIMSTEC દેશો વચ્ચે વેપારને વેગ આપવા યુપીઆઈ સાથે લિંક કરવા પીએમ મોદીનો પ્રસ્તાવ. રાજ્યમાં 5 વર્ષમાં પેપર ચેકિંગમાં ભૂલ કરનાર 20,000 શિક્ષકો દંડાયા. ભરતીની માંગ સાથે હડતાળ પર બેસેલા 2 યુવાનની તબિયત લથડી. કેટલાક ડીને વર્કલોડ કમિટીએ નક્કી કરેલી અનામત સ્વીકારવી નહીં. એમએસયુમાં હંગામી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં અનામત મુદ્દે બેઠકમાં હોબાળો. મ્યુનિસિપલ કમિશનરે પોલીસ કમિશનરને દારૂની ભઠ્ઠીઓ દેખાડી. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મોદીએ યુનુસને રોકડું પરખાવ્યું. હિન્દુઓની રક્ષા કરો. બોલિવૂડના ભારત મનોજ કુમારનું નિધન. આજે અંતિમ સંસ્કાર થશે. સોનિયાની ટિપ્પણી. ટ્રમ્પ ટેરિફ મુદ્દે હોબાળા વચ્ચે સંસદનું બજેટ સત્ર પૂર્ણ. ચીનનો વળતો ઘા. અમેરિકા પર 34% ટેરિફ લાદી. વિજિલન્સ અને સિક્યોરિટીની ફોજ ઊંઘતી ઝડપાઈ. MS યુનિવર્સિટીની ફેકલ્ટીમાંથી એસીના કોપર વાયરની ચોરી થઈ. સમૂહ લગ્નથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો વિકસે છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું. વાઘોડિયા જીઆઈડીસીમાં સાંજના સમયે સોલ્યુશન બનાવતી કોટા સ્ટેપ્સ કંપનીમાં આગથી અફરાતફરી મચી.
રક્ષિત પ્રાંશુ અને સુરેશે ગાંજાનો દમ માર્યો હતો. FSLનો રિપોર્ટ પોઝિટિવ. વડસર બ્રિજ પાસે કાર ચાલકે 2 કાર અને એક્ટિવા સવાર દંપતીને અડફેટમાં લીધા હતા. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ સભ્ય દેશોને યુપીઆઈ સાથે જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો. વિપક્ષ જેને પોતાના માનતું હતું તે જ દાવ કરી ગયા. વકફ બિલ પર ભાજપની ગુગલી. એસઓજીએ વેપારીની ધરપકડ કરીને ધ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. ફાયર સેફટીના સાધનો વગર દુકાન ચાલતી હતી. પોલીસે રેડ દરમિયાન 11,000 રૂપિયા જપ્ત કર્યા. ઘણા દિવસોથી જુગારધામ ચાલી રહ્યું હતું. સુરત, વારાણસી અને જોધપુર ઝોનનો ઉમેરો. હવે કુલ 25 ઝોન. બેંક ઓફ બરોડા દ્વારા 3 નવા ઝોનની રચના. કડી કોટન માર્કેટ યાર્ડમાં કાંટમાં તોલનો તફાવત આવતા વેપારીઓએ હરાજી બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈની અધ્યક્ષતામાં આગામી કાર્યક્રમોને લઈ બેઠક યોજાઈ. કડીના નંદાસણ રોડ ઉપર આવેલ જય રણછોડ એસ્ટેટમાં આવેલું ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું. કડી પોલીસ મથકે નોંધાયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલતી મહેસાણા LCB પોલીસ બાઇક સાથે યુવકને ઝડપી લીધો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.